આ મહિનો જે હતો ઓગસ્ટ મહિનો એ તમે નજર કરશો સૌથી વધારે આઈપીઓ આ મહિનામાં આવ્યા હતા 20થી વધારે આઈપીઓ આ મહિના દરમિયાન આવ્યા હતા અને એમાં પણ તમે નજર કરશો 21,000 કરોડથી વધારે ફંડિંગ એકત્ર કરવામાં આવ્યું છે કંપનીઓ દ્વારા. એટલે મેજરલી જોવા જાઓ તો સૌથી એક્ટિવ મહિનો જોવા જાઓ તો આ ઓગસ્ટ મહિનો રહ્યો હતો. પણ એ પણ કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈ મહિનામાં તમે નજર કરશો 28,000 કરોડનું પણ ફંડિંગ એકત્ર કરવામાં આવ્યું હતું. તો બંને મહિનામાં તમે નજર કરશો સારું એવું ફંડિંગ એકત્ર કરવામાં આવી રહ્યું છે અને સપ્ટેમ્બરમાં પણ હજુ આ સ્થિતિ યથાવત રહી શકે છે. એનું રીઝન એ છે કે ઘણી બધી કંપનીઝના આઈપીઓ હજુ પણ પેન્ડિંગમાં જોવા મળી રહ્યા છે. 251 કંપનીના આઈપીઓ જે છે હજુ પણ પેન્ડિંગમાં છે. એમાં પણ તમે નજર કરશો 4.93 કરોડનું ઓવરઓલ લાખ કરોડનું ઓવરઓલ ફંડિંગ એકત્ર કરવા જશે કંપનીઝ. તો આ જોવા જઈએ તો પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે આઈપીઓ માર્કેટ માટે. અને એમાં પણ તમે નજર કરશો એનએસસી છે, જેપ્ટો છે, સામે હીરો ફિનકોર્પ છે, ગો ફર્સ્ટ આઈપીઓ જે છે, ધૂમ આઈપીઓ છે, એ બધા આઈપીઓ પણ જોવા જતો લાઇનઅપ અહીંયાથી જોવા મળી રહ્યા છે. તો એ બધા આઈપીઓના પણ પોટેન્શિયલ સ્કોપ અહીંયાથી સારો દેખવા મળી રહ્યો છે. એટલે સપ્ટેમ્બર મહિનામાં પણ કદાચ આવી શકે છે આઈપીઓ. એટલે એના કારણે તમે નજર કરશો આઈપીઓ એક્ટિવિટી હજુ પણ અહીંયાથી યથાવત જ દેખવા મળી શકે છે. પણ આપણે વાત કરીએ ઓગસ્ટ મહિનામાં જે કંપની લિસ્ટ થઈ હતી અને એનું પરફોર્મન્સ કઈ રીતે જોવા મળ્યું છે. તો પહેલાં આપણે ટેબલ સામે લાવીશું કે મંથલી આ મહિનામાં તમે નજર કરશો તો કઈ કઈ કંપનીના જે મેન બોર્ડમાં આઈપીઓ જે લિસ્ટિંગ થયું હતું એની વાત કરીએ આપણે. પહેલાં વાત કરીએ એમવી ઇલેક્ટ્રો સિસ્ટમ. ત્યાં તમે નજર કરશો લિસ્ટિંગ ગેન ત્યાં તમને 46% મળ્યું હતું. પણ એનું જે હાઈ બનાવ્યા હતા સ્ટોકે ત્યાંથી અત્યાર સુધી સ્ટોક 13% ઘટ્યો છે. પછી વાત કરીએ જ્યુપિટર ગ્રીન. ત્યાં એમને લિસ્ટિંગ ગેન તમે નજર કરશો 15% જેટલું મળ્યું હતું. અત્યારે હાઈથી તમે નજર કરશો 7% ઘટ્યો છે. પછી આરદી ઇન્ડસ્ટ્રી તમે નજર કરશો 26% જેટલું એમને પરફોર્મન્સ સારું આપ્યું છે. અને અત્યારે એમના જે હાઈ છે એનાથી અત્યારે જોવા જઈએ તો ઘટાડો દેખવા મળ્યો છે. ત્યાં હાઈથી અત્યારે સ્ટોક 18% ઘટ્યો છે. પછી વાત કરીએ લીપ ઇન્ડિયા અને ટેકનોક્રાફ્ટ. ત્યાં પર તમે નજર કરશો તો પરફોર્મન્સ વાઇઝ ત્યાં તમને લિસ્ટિંગ ગેન સારું દેખવા મળ્યું છે. પણ સામે જે એમનું જે હાઈ બનાવ્યા હતા ત્યાંથી અત્યારે ઘટતા દેખવા મળ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે લિસ્ટિંગ ગેન અહીંયા કંપનીઝ વાઇઝ તમે નજર કરશો એથી સારું જોવા મળ્યું છે. અને જે ફોલિંગ જેમને હાઈ બનાવ્યા હતા ત્યાંથી અત્યારે ઘટતા દેખવા મળે છે સ્ટોક. બીજી કંપનીઝ પણ લિસ્ટ છે. બીજું ટેબલ પણ આપણે સામે લાવીશું. દૂધ ટ્રાન્સમિશનની વાત કરીએ તો ત્યાં પર તમે નજર કરશો લિસ્ટિંગ ગેન ત્યાં 46% જોવા મળ્યું હતું. અને એના જે હાઈ બનાવ્યા હતા ત્યાંથી અત્યારે 5% સ્ટોક કરેક્ટ થયો છે. પછી મોલબાયોટેક તમે નજર કરશો ત્યાં પણ 29%થી વધારે ત્યાં રિટર્ન મળ્યું હતું લિસ્ટિંગ ગેનમાં. અને અત્યારે જોવા જઈએ તો 15% ઘટ્યો છે સ્ટોક. મિલ્કી મિસ્ટ છે, બિહારી લાલ છે, બંનેમાં તમે નજર કરશો તો લિસ્ટિંગ ગેન સારું દેખવા મળ્યું હતું. સૌથી વધારે સારું પરફોર્મન્સ તમે નજર કરશો ઓગસ્ટ મહિનામાં બિહારી લાલનું જોવા મળ્યું છે. લિસ્ટિંગ ગેન ત્યાં 76% દેખવા મળ્યો હતો. અને અત્યારે એ સ્ટોક જોવા જતો તો 16% ઘટતો જોવા મળ્યો છે હાઈથી. પછી સીપ રોકેટમાં પણ તમે નજર કરશો 47% જેટલું રિટર્ન મળ્યું હતું. અને અત્યારે જોવા જતો 9% જેટલો ઘટતો જોવા મળ્યો છે. પછી લાસ્ટ બે કંપનીઝની પણ વાત કરી લઈએ તો હોરિઝોન ઇન્ડસ્ટ્રીમાં પણ તમે નજર કરશો લિસ્ટિંગ ગેન અને એમાં તમે નજર કરશો તો ઘટાડો જોવા મળ્યો છે. અને લીલથા જ્વેલરીઝ તમે નજર કરશો ત્યાં પણ લિસ્ટિંગ ગેન સારો થયો છે. પણ સામે જે ઘટ્યો છે સ્ટોક. એટલે યસ જોઈ શકાય તો આ ઓગસ્ટ મહિનામાં જે આઈપીઓ આવ્યા હતા એ ક્યાંક ને ક્યાંક જોવા જતો લિસ્ટિંગ ગેન પરફોર્મન્સથી તમે નજર કરશો તો સારું એવું પરફોર્મન્સ આપ્યું છે. પણ એમના જે હાઈ બનાવ્યા હતા ત્યાંથી અત્યારે ઘટતા જોવા મળ્યા છે. પણ આ જોવા જેવું રહેશે કે હવે ફંડામેન્ટલી લાંબા ગાળા માટે આ કંપનીઝમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કરી શકાય કે નહીં. બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. મિરલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ ફરી એકવાર ચર્ચા કરીએ. બટ લિસ્ટિંગનું એ જે ટેબલ છે તે ફરી એકવાર સ્ક્રીન પર આપી દો. અને તમે જુઓ તો એમવી ઇલેક્ટ્રો સિસ્ટમ છે, જુનિપર ગ્રીન છે, સારી ખરીદારી. આરડી ઇન્ડસ્ટ્રીઝ, લીપ સારું પરફોર્મન્સ ઇનફેક્ટ જોવા મળ્યું. ટેકનોક્રાફ્ટ અને શિપ રોકેટ આ બે એવા સ્ટોક્સ છે કે જેમાં ઇવન બહેરીલાલ આ સ્ટોકે ઇનફેક્ટ સરપ્રાઇઝ કર્યા હતા લિસ્ટિંગમાં. નેક્સ્ટ સ્લાઇડ પણ આપજો. સાથે સાથે તમે જોશો કે તમને શિપ રોકેટ અને બહેરીલાલ બંનેમાં બહુ જ જબરદસ્ત એક્શન જોવા મળ્યું હતું. સૌથી વધુ આ ઓગસ્ટ મહિનામાં જો કોઈ લિસ્ટિંગ બાદ તેજી જોવા મળેલી હોય તો એ બહેરીલાલ એન્જિનિયરિંગમાં જોવા મળેલી હતી. અને લિસ્ટિંગ ગેઇન જ 76%ના હતા. તો એક આ સ્થિતિ આપણે અહીંયાથી ધ્યાન પર રાખીએ.